જેના કૂપન બ્લોક થઈ ગયા હતા ને એ બધાને 5-6 જણાનું મંગળવારનું કીધું. તો બધું મેં કરેલું. ડિસિપ્લિનમાં આવી જાઉં નગરનંદનમાં તો આપણે બહુ વાવેતર નગરનંદન 500 રૂપિયા અમારો બટલો કોઈ વાત ના જ દો પડે લઈ લો થઈ જાય એ પછી તો અમે નારા વગર નગરનંદનમાં આ સને 2004 થી તેઓની પ્રેરણાથી રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવવાનો કાર્યક્રમ શરૂ થયો અને આ વન મહોત્સવના સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો ધામો અને પર્યટન સ્થળોની નજીક આ વન મહોત્સવ દ્વારા લોકોને હરવા ફરવા અને વનસ્પતિ પ્રકૃતિ સાથે જોડવાનો આશય છે. પર્યટકો આ ઉછેર થયેલ વિવિધતાસભર વનોની મુલાકાત લઈ ઘણા જિજ્ઞાસુઓ ઘણું મેળવીને જાય છે, જે વન વિભાગ માટે ગૌરવ સમાન છે. આ વનો પૈકી હરિહર વન રાજ્ય કક્ષાએ મોખરાનું સ્થાન ધરાવે છે. 23/7/2007 દિવસે હું એલવી ચાવડા, નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર. આ હરિહર વનની શરૂઆત રાજ્ય સરકારની યોજના પ્રમાણે વન મહોત્સવ સ્ટેટ લેવલનો ગોઠવવાનો હતો. એ અમે બધા સ્ટાફના સહકારથી અને ઉપલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે આ બધું ગોઠવેલું છે. એ પ્રમાણે અહીંયા કુલ આપણે અલગ અલગ વિસ્તારના 13 વન બનાવેલા છે. આ હરિહર વનનું જે નામકરણ છે એ માનનીય મોદી સાહેબ તરફથી આવેલું છે કે પહેલાં અમારે ખૂબ ડિસ્કસ થઈ હતી કે આ વનનું નામ શું રાખવું. છેવટે ઉપરથી નામ આવ્યું કે આપણે આનું નામ હરિહર વન રાખવાનું છે. અને અહીંયા આ બધાય વન જે છે એ આપણા શાસ્ત્રો પ્રમાણે, હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે બધા વન બનાવેલા છે. આ વન બનાવવામાં અમારો અધિકારીઓનો, કર્મચારીઓનો ખૂબ ફાળો અમને મળેલો છે. અને આવી સરસ વન દરિયા કિનારાની નજીકમાં બનાવવામાં આવ્યું અને એનું જે પરિણામ અમે જોઈએ છીએ એ જોઈને અમે ખૂબ ખૂબ આનંદમાં આવીએ છીએ અને અમને આ જોઈને આત્મસંતોષ થાય છે. અને એની યાદગીરી રૂપે દર વર્ષે અમે અહીંયા મળતા રહીએ છીએ. જનરલી અમે 23/7 મળીએ છીએ, પણ 23/7 કોઈ પ્રશ્ન આવે તો અમે થોડીક આઘા પાછું દિવસ કરી અને એ રીતે મળીએ છીએ. અને એના ભાગરૂપે અમે આજે બધા મળ્યા છીએ. ડોડિયાભાઈ છે એ અમારા કન્વીનર છે. એ બધા લોકોનો કોન્ટેક કરી અને બધાની મુલાકાત લઈ ફોન ઉપર અને અમને આ બધાને એકઠા કરતા હોય છે. એ પણ આમાં ઘણી મહેનત કરે છે. અને અમારા જેટલા ફોરેસ્ટરો છે એ બધાએ ખૂબ દિલ દઈને કામ કર્યું છે. અહીંયા કામ કરવું ખૂબ મુશ્કેલ હતું, રેતીના ઢગલા હતા એટલા માટે, પણ છતાંય મહેનત કરીને પણ અમે ખૂબ સફળતા મેળવી છે. એ બદલ અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ.